મહેસાણાના પાલોદરથી છઠિયાડાના રસ્તાની કામગીરી લોકો હવે ત્રસ્ત બની ગયા છે। 2022-23માં ટેન્ડર અપાયું હોવા છતાંય કામગીરી હજુ પણ અધૂરી છે। જીતેન્દ્ર એફ પટેલ નામની એજન્સીના કામમાં ઠાગાઠૈયા જોવા મળ્યા। રોડ માટે અંદાજે 1.87 કરોડ રૂપિયા જેટલી રકમ પણ મંજૂર થઈ છે। છેલ્લા 1 વર્ષથી રોડ પર માત્ર મેટલ જ પાથરેલી છે। રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારના સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। 1 કરોડની ચૂકવણી થઈ ગઈ હોવાનો સ્થાનિકોનો દાવો પણ છે। એજન્સીને ટર્મિનેટ કરાઈ હોવાની કાર્યપાલક ઇજનેરની વાત છે। સત્વરે રોડની કામગીરી પૂર્ણ થાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। બેચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે રોડનો વિડીયો પણ પોસ્ટ કર્યો હતો। કહેવાનો મતલબ તમારે એજન્સીઓ નવી લાવવાની, નવી એજન્સીઓને કામ સોંપવાના, સમય બગાડવાનો આજે 2-3 વર્ષ થઈ ગયા છતાં એ રોડ એમને એમ પડ્યો છે। તે સ્પષ્ટ મારું માનવું છે કે આની અંદર ક્યાંક ને ક્યાંક જિલ્લાના અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો સાથેની મિલીભગતના કારણે આજે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને લોકોના, પ્રજાના, પરસેવાના ટેક્સના પૈસા એ આ ગેરરીતિની અંદર ક્યાંક વપરાયા છે એવું ચોક્કસ મારું માનવું છે। પાલોદરથી છઠિયાડા ગામને જોડતો મુખ્ય જિલ્લા માર્ગ છે MDR, અને આ જે કામ છે 2023ની અંદર કામની શરૂઆત કરવામાં આવેલી હતી અને 2013ની અંદર જયારે કામની શરૂઆત કરવામાં આવી ત્યારે આની અંદર રોડની આઇટમની અંદર બોક્સ કટિંગ હોય, માટી પુરાણ હોય, મેટલિંગ હોય અને એના પછી જે રોડનું ડામરિંગ કામ કરવાનું હતું અને સાથે સાથે રૂપેણ નદીની અંદર કોઝવે, કેમ કે વચ્ચે એક રૂપેણ નદી આવતી હોય છે। આવા તમામે તમામ જયારે કામ પૂર્ણ કરી અને બિલની ચૂકવણી કરવાની હોય તેમ છતાં અધૂરા કામની અંદર પણ કોન્ટ્રાક્ટરને જે બિલની ચૂકવણી કરવામાં આવેલી છે એમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર મોટો થયો હોય એવું હાલમાં જણાઈ આવે છે। જી, પાલોદર છઠિયાડા જે રસ્તો ખરો MMGSY હેઠળ 2021માં મંજૂર થયેલો હતો સરકારશ્રીમાંથી અને એની રકમ હતી 1,87 લાખ, જેનું ટેન્ડર જીતેન્દ્ર એફ પટેલને આપણે એગ્રીમેન્ટ કરીને આપેલું હતું પણ એમને સમયસર કામ પૂરું નહીં કરતા તેને ટર્મિનેટ કરેલ છે અને હવે જે વધતી રકમમાંથી આપણે એમને છૂટા કરી ફાઇનલ બિલ અહીંથી મંજૂર કરી ફરીથી રીટેન્ડરિંગ કરીને બાકીની અધૂરું કામ પૂરું કરવામાં આવશે।